જય મિત્રો, હું ચિરાગ બારોટ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલથી. મિત્રો, આજે આપણે વાત કરીશું ગૂગલ ઓથેન્ટિકેટર વિશે. આપણે આજકાલ જોતા હોઈએ છીએ કે ફેસબુક, જીમેલ, ઇન્સ્ટાગ્રામ આ બધા જે સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ છે તે હેક થતા હોય છે. મિત્રો, આ એકાઉન્ટ હેક થાય છે એનું કારણ શું? કેમ કે તેના ઉપર કોઈ સિક્યુરિટી આપણે એટલી રાખતા નથી. ખાલી ને ખાલી યુઝરનેમ અને પાસવર્ડ નહીં મિત્રો. 2 સ્ટેપ વેરિફિકેશનમાં પણ એક એડવાન્સ સ્ટેપ છે જેને આપણે ઓથેન્ટિકેટર એપ કહીએ છીએ, જેમાં આપણે ગૂગલ ઓથેન્ટિકેટર બેસ્ટ છે. આને સેટઅપ કરવું આપણા કોઈ પણ જીમેલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શા માટે? મિત્રો, જ્યારે પણ તમે તમારું ઇન્સ્ટાગ્રામનું અથવા ફેસબુકનું અથવા જીમેલનું યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરો છો, તેના પછી પણ 2 સ્ટેપમાં એક કોડ માંગે છે જે તમારા મોબાઈલ નંબર ઉપર આવે છે. પણ શું થાય કે SMS ફોરવર્ડિંગની કોઈ APK આવી ગઈ અને તમારા જે OTP પડે છે, જે કોઈ વેરિફિકેશન કોડ પડે છે, તે હેકર પાસે પણ જાય છે. તો મિત્રો, આવા કેસમાં તે લોકો તમારું જીમેલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તેમાં પણ લોગિન થઈ શકશે. તો શું આનાથી બચવાનો કોઈ ઉપાય છે? તો જવાબ છે હા, ગૂગલ ઓથેન્ટિકેટર. આ એપ્લિકેશન કેમ? આપ યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરો, ત્યારબાદ આપણી પાસે 6 આંકડાનો કોડ માંગવામાં આવશે આ ઓથેન્ટિકેટર સેટઅપ કર્યા બાદ, જે માત્ર ને માત્ર આપે ઇન્સ્ટોલ કરેલી અને સેટઅપ કરેલી ગૂગલ ઓથેન્ટિકેટરની એપ્લિકેશનમાં દર 30 સેકન્ડે રીજનરેટ થતો રહેશે. આમ એ કોડ કોઈ OTP કે SMSમાં આવવાનો છે નહીં, કોઈ મેલમાં આવવાનો નથી. માત્ર ને માત્ર એ એપ્લિકેશન ઓપન કરતાની સાથે આપણને એ કોડ જોવા મળશે, જે દર 30 સેકન્ડે નવો હશે. જેથી કરીને જો કોઈ હેકર અથવા બીજી અન્ય વ્યક્તિ આપનું જીમેલ, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ યુઝ પણ કરતી હોય આપણી સાથે સાથે, તો તેની પાસેથી પણ આપણે આ એક્સેસ છીનવી લઈએ છીએ આ ગૂગલ ઓથેન્ટિકેટર સેટઅપ કર્યા પછી. એમ આપણે હેક થતા તો આને બચાવીએ જ છીએ. તો મિત્રો, ચલો આજે જોઈશું ગૂગલ ઓથેન્ટિકેટર જીમેલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કેમનું સેટઅપ કરવું. ચલો જોઈએ. ગૂગલ ઓથેન્ટિકેટર ફેસબુકમાં સેટઅપ કરવા માટે સૌથી પહેલાં ગૂગલ ઓથેન્ટિકેટર એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી અથવા એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરવી પડે. તો અહીંયા આપણે સૌથી પહેલાં ગૂગલ ઓથેન્ટિકેટર સર્ચ કરીને ગૂગલ ઓથેન્ટિકેટર ઇન્સ્ટોલ કરશું. ત્યારબાદ તેને ઓપન કરશું. ગેટ સ્ટાર્ટેડ આપવું, કન્ટિન્યુ. ઓકે, અહીંયા સ્ટોપ થઈ જવાનું છે. અહીંયા હવે આપણે ખોલવાનું છે ફેસબુક, જેમાં આપણે સેટઅપ કરવાનું છે. ફેસબુક ખોલ્યું. અહીંયા 3 ડેશ તમને દેખાઈ રહ્યા છે, એના ઉપર ક્લિક કરવાનું. અહીંયા સેટિંગનો સિમ્બોલ આપણને ઉપરની સાઈડ દેખાઈ રહ્યો છે, તેના ઉપર ક્લિક કરવાનું. પહેલો જ ઓપ્શન અકાઉન્ટ સેન્ટર લખેલું છે, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપ જોઈ શકો છો ત્રીજા નંબરનો ઓપ્શન પાસવર્ડ એન્ડ સિક્યુરિટી, એના ઉપર ક્લિક કરો. પાસવર્ડ એન્ડ સિક્યુરિટીમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન બીજા નંબરનું, તેના ઉપર ક્લિક કરો અને તમારી ફેસબુક પ્રોફાઇલ સિલેક્ટ કરો. સિલેક્ટ કર્યા બાદ અહીંયા આપણને તમે જોઈ શકો છો ફેસબુક પણ ઓથેન્ટિકેશન એપ રિકમેન્ડ કરે છે. તે સિલેક્ટ કર્યા બાદ નેક્સ્ટ આપો. અહીંયા તમે 2 ઓપ્શન જોઈ શકો છો, કોપી કી અને વ્યૂ QR કોડ. નહીં, હંમેશા કોપી કી સિલેક્ટ કરવાનું. અહીંયા કોપી કી આપવાનું. કોપી કી કર્યા બાદ ઓથેન્ટિકેટર એપ ખોલવાની. અહીંયા એન્ટર અ સેટઅપ કી, તેના ઉપર ક્લિક કરવાનું. અહીંયા ફેસબુકમાં આપણે સેટ કરી રહ્યા છીએ, તો અહીંયા ફેસબુક લખશું. કંઈ પણ લખી શકો છો જે તમને યાદ રહે. અને અહીંયા પેલી જે કી આપણે કોપી કરી છે એ પેસ્ટ કરવાની રહેશે. પેસ્ટ કરી એડ આપી. અહીંયા આપ જોઈ શકો છો કોડ આવ્યો છે 994284. નેક્સ્ટ આપો. કોડ નાખો 994284. નેક્સ્ટ આપો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જોડે ફેસબુકનો પાસવર્ડ માંગ્યો. અહીંયા પાસવર્ડ એન્ટર કરીને સબમિટ આપ્યા બાદ ઓથેન્ટિકેશન એપ તમારા ફેસબુકમાં સેટઅપ થઈ ગઈ છે.
હવે તમારે કોઈ પણ બીજા ડિવાઇસમાં લોગિન કરવું છે તો યુઝરનેમ પાસવર્ડ નાખ્યા સિવાય પણ ઓથેન્ટિકેટર એપ્લિકેશનમાં આ કોડ જે દર 30 સેકન્ડે બદલાતો રહેશે એ નાખવાનો રહેશે. આ કોઈ ઓટીપી નહીં આવે કે કોઈ વોટ્સઅપમાં કોડ નહીં આવે, આ એપ્લિકેશનમાં જ કોડ આવશે. આ કોડ નાખ્યા વગર કોઈ પણ તમારું ફેસબુક લોગિન નહીં કરી શકે. આભાર. આશા રાખીએ છીએ કે તમારી સમસ્યાનું નિરાકરણ આવી ગયું હશે અને સાયબર ક્રાઇમની ફરિયાદ કે મદદ માટે 1930 ડાયલ કરો. જય હિન્દ.